આપણા ઋષિ મુનિઓએ શિયાળાને આદાનકાળ કહ્યો છે. આદાનકાળ એટલે શરીરને પોષણ આપનારા, શરીરને ઉર્જાવાન બનાવનારા અને શરીરને સ્ટેમિના આપનારા એવા ખોરાકને ગ્રહણ કરવાનો સમય એટલે શિયાળો. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મિત્રો, ગુજરાતી લોકો તો ખાવાના બહુ જ શોખીન હોય છે અને ગુજરાતમાં બનતી એક એવી વાનગી કે જે આપણા શરીરને વીર્યવાન બનાવે છે, શરીરને બળવાન બનાવે છે, સાથે શરીરને ઉર્જાવાન અને શરીરને લાંબા સમય સુધી સ્ટેમિના આપે છે, તે વાનગી એટલે તે છે અડદિયા. તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી નકોર મસ્ત યુઝફુલ માહિતી લઈને આવી ગયો છું. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને હા, તમારા મિત્રોને શેર પણ કરજો. તો મિત્રો, આપણે વાત કરીશું અડદિયા શું કામ શિયાળામાં જ ખાવામાં આવે છે અને સાથે અડદિયા ખાવાથી શું શરીરને લાભ મળે છે અને એક અતિ મહત્વની વાત કરીએ કે અડદિયા ખાતી વખતે શું સાવધાની રાખવી જોઈએ. તો આવો જાણીએ અડદિયાના વિજ્ઞાન વિશે. વર્તમાન સમયમાં તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે સાંધાની ગાદી ઘસાઈ ગઈ છે અથવા તો સાંધાનો ઘસારો થઈ ગયો છે અને ઘણા ડોક્ટરના મોઢે પણ તમે આ વસ્તુ સાંભળી હશે. એટલે જ તો મિત્રો, આપણા ઋષિ મુનિઓ શિયાળામાં આપણને અડદિયા ખાવાનું કહી ગયા છે અને વાત કરી છે કે કુદરતે આપણા શરીરમાં એક એવી મસ્ત રચના કરી છે કે જે આપણે સાંધા ઘસાય નહીં, સાંધાની ગાદી ના ઘસાય તેના માટે આપણા શરીરમાં એક નેચરલી લુબ્રિકેન્ટ મૂકેલું છે કે જેનાથી આપણા સાંધા ઘસાય નહીં. અને વાત એ પણ જરૂરથી કરીશ કે અડદિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એ છે તે અડદનો લોટ. મિત્રો, જે અડદનો લોટ છે તે આપણા શરીરમાં સાંધા ના ઘસાય તેના માટે તે છે આપણા શરીરમાં તે નેચરલી લુબ્રિકેન્ટ તે ઊભું કરે છે અને તેનાથી આપણા શરીરમાં લાંબા સમય માટે સાંધા પણ ઘસાતા પણ નથી અને સાંધાને લગતા ઘણા બધા રોગોથી તે બચાવે છે. એટલે જ તો મિત્રો, અડદિયા ખાવાથી પીઠનો દુખાવો, કમરનો દુખાવો, કોણીનો દુખાવો અથવા તો ઢીંચણનો દુખાવો, આવા ઘણા બધા દુખાવાથી તે બચાવે છે. અને બીજું એક મહત્વની વાત એ કરીશ કે અડદિયા તે આપણા શરીરમાં એક બળવર્ધક જેવું તે કામ આપે છે. કેમ? કારણ કે શિયાળા દરમિયાન તમે અનુભવ પણ કર્યો હશે કે શિયાળામાં તમને ભૂખ વધારે લાગે છે. કેમ? કારણ કે આપણી જે જઠરાગ્નિ છે તે સારી રીતે પ્રદીપ્ત થયેલી હોય છે, તેનાથી આપણું પાચન ખૂબ જ સારું એવું થાય છે અને એ સમય દરમિયાન જો તમે અડદિયા ખાશો તો જરૂરથી લાંબા સમય સુધી, આખા વર્ષ સુધી તમને ઉર્જાવાન બનાવે છે. અને સાથે અડદિયા ખાવાથી આપણા શરીરમાં વાયુને લગતા રોગ પણ નથી થતા. કેમ? કારણ કે અડદિયા છે તે વાયુને સમન કરી દે છે અને લાંબા સમય સુધી આપણને વાયુને લગતા રોગોથી તે બચાવે છે. જે લોકો પતલા હોય, સાથે થોડું કામ કરીને થાકી પણ જતા હોય, તેવા લોકો માટે અડદિયા શ્રેષ્ઠ ટોનિક છે. તેવા લોકો માટે અડદિયા વરદાન રૂપ છે, કારણ કે અડદિયા તેમની દુર્બળતા દૂર કરે છે. અને જે લોકો વધારે શારીરિક શ્રમ થતો હોય અને સાંજે થાકી જતા હોય અને વધારે પડતી વીકનેસ લાગતી હોય, તેવા લોકો માટે જો તમે શિયાળામાં અડદિયા ખાશો તો જરૂરથી એવા લોકો માટે અડદિયા વરદાન રૂપ સાબિત થાય છે અને તે અડદિયા છે તે તેમને તે ઉર્જા પ્રદાન કરે છે. સાથે શિયાળામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીમાં બહારનું વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય છે અને સાથે આપણા શરીરને જો તમારે નેચરલી ઉષ્ણતા પ્રદાન કરવી હોય તો જરૂરથી શિયાળામાં અડદિયા જરૂરથી અચૂક ખાવા જોઈએ અને તેનાથી તમારા શરીરને ઉષ્ણતા પણ પ્રદાન કરે છે, સાથે તમારા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર છે તે પણ વધારે છે અને સાથે તે બોડીને લાંબા સમય સુધી તે ઉર્જાવાન બનાવે છે. તો જરૂરથી શિયાળામાં અચૂકથી ભૂલ્યા વિના અડદિયા ખાવા જોઈએ. જે લોકોને શરીરમાં હિમોગ્લોબિન વધારવું છે તેવા લોકો માટે અડદિયા એક વરદાન રૂપ છે અને શાસ્ત્રોમાં પણ વર્ણન થયેલું છે કે જે લોકોને ઉત્તમ વીર્ય, ઉત્તમ માંસ અને ઉત્તમ હિમોગ્લોબિનની ગુણવત્તા વધારવી હોય તેવા લોકો માટે અડદિયા એક કુદરતી વરદાન રૂપ છે. તેવા લોકો માટે અડદિયા શ્રેષ્ઠ ટોનિક છે. સાથે અડદિયા ખાવાથી તમારું શરીર સુડોળ અને સાથે શિથિલ બને છે. સાથે તમારા શરીરની જે ફ્લેક્સિબિલિટી છે તે લાંબા સમય માટે વધે છે અને સાથે તે તમારા શરીરને ઉર્જાવાન અને તમારા શરીરને પૂરેપૂરો સ્ટેમિના પણ આપે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે અડદ બનાવે મરદ. કેમ કે અડદિયા છે તે છે એક શુક્રવર્ધક છે. આજના સમયમાં આપણા ગુજરાતમાં ઘણા બધા યુવાનોમાં ઘણી વખતે સ્પર્મની ક્વોલિટી પણ ઓછી હોય છે, સાથે સ્પર્મની સંખ્યા ઓછી હોય છે અને ઘણી વખતે તો શુક્ર ધાતુની ઉણપને કારણે ઘણા બધા રોગ જોવા મળતા હોય છે. તો મિત્રો, આ જે અડદિયા છે તે શુક્રવર્ધક હોવાથી, એટલે કે તે શુક્રવર્ધક છે તેને કારણે
આપણા શરીરમાં શુક્રાણુની સંખ્યા પણ વધારે છે અને સાથે ઘણી વખતે તો અડદિયા ખાવાને કારણે સ્પર્મની ક્વોલિટી પણ તે વધારે છે, તેને કારણે આપણા શરીરને લાંબા સમય સુધી તે વીર્યવાન પ્રદાન કરે છે. તો અડદિયા શિયાળા દરમિયાન અને ખાસ કરીને આ 2 મહિના દરમિયાન એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દરેક યુવાનોએ આજે અડદિયા ખાવા જોઈએ. જરૂરથી એ પણ કરીશ કે અડદિયા આપણે શિયાળામાં જરૂરથી ખાતા તો હોઈએ જ છીએ, પરંતુ 1 મિનિટ ઊભા રહેજો. કેમ? કારણ કે અડદિયા ખાતી વખતે આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ કે જેનાથી આપણને તેનો ફાયદો નથી મળતો અને તેનો ખાલી ને ખાલી સ્વાદ મળે છે પણ તેનો ફાયદો નથી મળતો. તે ખાતા દરમિયાન આપણે શું સાવધાની રાખવી જોઈએ તે જરૂરથી જાણીએ. અડદિયામાં અડદનો લોટ એક મુખ્ય વસ્તુ છે અને તેનો ગુણ છે તે છે ઉષ્ણ છે. તે આપણા શરીરને ગરમ ના લાગે એટલે જ તો આપણે અડદિયામાં ચોખ્ખું દેશી ગાયનું ઘી નાખતા હોઈએ છીએ. અને બીજી મહત્વની વાત એ કરીશ કે અડદિયા ખાતી વખતે તેની સાથે ચા ભાખરી પણ આ સમયમાં આપણે ખાતા હોઈએ છીએ, સાથે તેની સાથે કોઈને કોઈ નમકીન ખાતા હોઈએ છીએ. કેમ? કારણ કે ઘણી વખતે તો એવો માણસો કહેતા હોય છે કે અડદિયા વધારે પડતા ગળિયા લાગતા હોય એટલે જ તો આપણે તેની સાથે કંઈ ને કંઈક નમકીન ખાતા હોઈએ છીએ, પરંતુ તેમની તે ખોટી માન્યતા છે અને તેમની તે મોટી ભૂલ છે. જો તમને અડદિયામાંથી પૂરેપૂરા પોષક તત્વ જોઈતા હોય તો ખાલી ને ખાલી અડદિયાને ભોજનમાં સ્થાન આપવું જોઈએ, એટલે કે તે સવારે અથવા બપોરના સમય દરમિયાન ખાવા જોઈએ અને તેની સાથે બીજી કાંઈ પણ વસ્તુ ના ખાવી જોઈએ. અને તેમનું જો અડદિયાનું પ્રોપર પાચન થશે અને તો જ તેને કારણે આપણા શરીરમાં ઉચ્ચ પ્રકારનું હિમોગ્લોબિન બનશે, તેથી જ આપણા શરીરમાં સારું એવું વીર્યવાન બનશે અને સાથે આપણા શરીરને લાંબા સમય સુધી બળવાન પણ બનાવશે અને આપણા શરીરમાં આપણે દરેક સાંધાઓને નેચરલી લુબ્રિકેશન પણ તે પૂરું પાડશે. સવારના નાસ્તામાં કે પછી બપોરે ખાવા જોઈએ અને સાથે અડદિયા મોડી રાત્રે અથવા તો રાત્રિના ભોજનમાં આપણે ના ખાવા જોઈએ. કેમ? કારણ કે અડદિયાના જે ગુણ છે તે છે અતિ ઉષ્ણ સાથે અતિ સ્નિગ્ધ. આ બધા ગુણને કારણે અડદિયાનું જે રાતના સમય દરમિયાન અડદિયામાંથી જે મળતા પોષક તત્વો છે તેમનું પાચન બરાબર નથી થતું અને તેને કારણે આપને તેનો સ્વાદ મળે છે પરંતુ તેનો કોઈ પણ જાતનો આપણને ફાયદો મળતો નથી. માટે જો તમારે અડદિયામાંથી પ્રોપર રીતે બધા જ પોષક તત્વોનો આપણે ફાયદો જોતો હોય તો જરૂરથી આપણે અને સૌ કોઈએ અડદિયા દિવસ દરમિયાન અથવા તો બપોર દરમિયાન આપણે ખાવા જોઈએ. તો આવો મિત્રો, આપણે અને આપણા પરિવાર દરેક લોકો આપણે જે આજે અડદિયા ખાવાનું જે સૂચન છે તે આ બધા સૂચનનું આપણે પાલન કરીશું અને આજે જાન્યુઆરી ફેબ્રુઆરી અને આવી શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે અડદિયા ખાઈએ અને આપણા પરિવારને પણ આપણે સ્વસ્થ અને લાંબા સમય સુધી નિરોગી અને તંદુરસ્ત બનાવીએ. તો મિત્રો, આજે બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઉં છું અને મિત્રો આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો અને આવી વધુ ને વધુ યુઝફુલ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.